કર્મ કરો, ફળની આશા ન રાખો, ભલા મને કામ કરી જાઓ, આવું કોઈ કીધું જ નથી. આખું વેદ વીખી નાખો, શાસ્ત્ર વીખી નાખો, ગીતાજી વીખી નાખો, શિક્ષાપત્રી, કર્મ કરો, ફળની આશા ન રાખો, આવું ક્યાંય કૃષ્ણ ભગવાને નથી કીધું. સમજવામાં ફેર થયો છે. કર્મણે વાધિકા રસ્તે મહાફલેસુ કદાચન. ભગવાને આપણને પૃથ્વી ઉપર કર્મ કરવા માટે જ મોકલ્યા છે. તત્વ, ચિંતામણી, વેદ અને પદ્મ પુરાણના આધારે હું કહું છું, કર્મ કરો, પણ કયું ફળ મળશે એની આશા નથી રાખવાની. બાકી ફળ 110% તમે વાયુ ને એ ઉગવાનું ને ઉગવાનું. એટલે મને કહેવાનું મન થાય કે જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી એને નનામી કહેવાય. જિંદગી કોઈની આપેલી ઉધાર છે સાહેબ, એને પાછી ના આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા એવાતા જિંદગીમાં હસતા જાઓ તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે છે ને ઘણા મરે છે, ઘણા જીવે છે ને ઘણા મરે છે, એ બધી ગુલામી કહેવાય. આવા સમાજ માટે ક્યાંક શહીદ થાવ ને એનું નામ સલામી કહેવાય. ભલામણ કોક આવ્યા અને કોક ગયા, અને વચ્ચે કઈક જે કરતા ગયા એને જગત યાદ કરે છે. પણ આ થાતું શું કામ નથી ખબર? શું કામ નથી થતું ખબર? આપણને એવો ફાંકો છે કે આપણે 500 વર્ષ જીવવાના છે. એ ફાંકો કોરોનામાં કાઢ નાખો કુદરતે, તોય હજી ભેગું નથી થતું. जेब में गांधी हो या ना हो, दिल में एक आंधी होनी चाहिए कि जो बोले हैं, जो ठाने हैं, वो कर लेंगे. यहाँ पर हर उस घर में 2 किलो अलग से मिठाई जाएगी जिस घर से आवाज आई थी कि इससे नहीं हो सकता है. अलग से एकदम तारीफ करने वालों की कमी हो जाए, जलने वालों की कमी नहीं होना चाहिए. एकदम मिसाल बनिए. ठोकरें आएंगी, लगेगी ठोकरें, उसी को ठोकर लगती है जो चलता है, और ठोकर नहीं लगेगी तो नहीं आगे बढ़ सकते हैं. कामचोरों से तो इंडिया परेशान है, जो कुछ नहीं करता वो भी संडे को आराम करता है. अरे तोरे लिए कोची का संडे यार. અને 100% ગેરંટી તમારે મારીને લખી લેવાની કે સારા માહોલની અંદર તમે ઘૂસી ગયા, કાંઈ ન કરતા, કાંઈ સારા માહોલની અંદર ઘૂસી જાવ એટલું તમને ખબર પડી જાવ. આ ચકાચક છે, આ સારા વિચાર થાય છે, તમારે વિચાર કરવાનો નથી. હેલો, તમારે કાંઈ નથી કરવાનું. સારા માહોલની અંદર, સારા ફાઉન્ડેશનની અંદર, સારા ઓર્ગેનાઇઝરની અંદર ખાલી ઘૂસવાનું, બેહવાનું. દુનિયાનો કોઈ બાપ તમને સફળ થતા ન રોકી શકે. અને હલો, તમે ગમે એટલા જ્ઞાની હોય, ગમે એટલા મહાન હોય, તમારે ખરાબ વર્ગમાં ઘૂસી જવાનું. તમને ઉપરથી નીચે નાખતા દુનિયાનો કોઈ બાપ રોકી ન શકે. માહોલ બહુ મોટું ભાગ ભજવે છે જીવનની અંદર. જીવનમાં ખોટી વાતો કોઈની સાંભળવી જ નહીં, એન્ટ્રી જ નહીં થવા દેવાની, વાત જ નહીં સાંભળવાની. ભલામણા